સુરતમાં સ્થાનિક કાર્યકર્તાઓને ટિકિટ ન મળતા લોકોએ ધારાસભ્યનો ઘેરાવ કર્યો। ધારાસભ્ય પૂર્ણેશ મોદીને રજૂઆત કરવા માટે સ્થાનિકો દોડી ગયા। અડાજણ, ભાઠા ગામ અને છાપોરના લોકો પૂર્ણેશ મોદીના કાર્યાલય પહોંચી ગયા। વોર્ડ નંબર 10ના ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર લોકોનો જમાવડો જામ્યો। ટિકિટની આડેધડ વહેંચણી કરાઈ હોવાનો સ્થાનિકોનો આરોપ છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં સ્થાનિક ઉમેદવારોને ટિકિટ ન અપાઈ હોવાનો પણ આરોપ લાગ્યો છે। અડાજણમાં ભાજપે 2 ઉમેદવાર રિપીટ કર્યા છે, જ્યારે 2 નવા ચહેરાઓને તક આપી છે। તો સુરતમાં સ્થાનિક કાર્યકર્તાઓ છે તે ધારાસભ્યની ઓફિસ ખાતે પહોંચી ગયા હતા, તેમનો ઘેરાવ કર્યો હતો। તેમનું એ કહેવું છે કે સ્થાનિક ઉમેદવારને આ વખતે ટિકિટ આપવામાં નથી આવી, તેમની અવગણના કરાઈ છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરતમાં સ્થાનિક કાર્યકર્તાઓ જે ધારાસભ્યને ઘેરવા માટે પહોંચ્યા હતા, ફક્ત એક જ વાત સાથે કે સ્થાનિકોને આ વખતે ટિકિટ નથી આપવામાં આવી, લોકોનો શું આક્ષેપ છે અને ખરેખર સ્થિતિ શું છે? બિલકુલ, સુરતમાં જ્યારથી જ ભાજપે છેલ્લા સમય જયારે ટિકિટની જાહેરાત કરી છે ત્યારથી જ મુસીબતો વધી ચૂકી છે। ખરેખર ભાજપ પ્રચાર કરવા જાય કે લોકોના આક્રોશને શાંત પાડવા જાય એ જ હજી નથી સમજાઈ રહ્યું। એક પછી જે રીતે ટિકિટની ફાળવણી કરવામાં આવી છે ને જેને લઈને શહેરના જુદા જુદા વિસ્તારમાંથી વિરોધનો સૂર ઉપડ્યો છે। આ વખતે ન માત્ર કાર્યકર્તાઓ પરંતુ સ્થાનિક લોકો, સ્થાનિક વિસ્તારોના લોકોનો પણ ખૂબ જ વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સુરતના વોર્ડ નંબર 18, વોર્ડ નંબર 10 જે અડાજણ, પાલ, ઈચ્છાપુર એટલે કે સુરત પશ્ચિમ વિસ્તારમાં આવતો સૌથી ભાજપ માટે સેફ જે વિસ્તાર ગણાય છે, ત્યાંથી હવે તો અવાજનો સૂર ઉપડ્યો છે। વોર્ડ નંબર 10ના જે ટિકિટની ફાળવણી કરવામાં આવી છે 4 ઉમેદવારની, તેમાંથી એક પણ ઉમેદવારને જે સ્થાનિક લોકોનો કહી શકાય તે પ્રકારની નથી। ખાસ કરીને મીનાક્ષીબેન સમીરભાઈ પપૈયા, ઉર્વશીબેન પટેલ, રાજુભાઈ રતિલાલ પ્રિયદર્શની અને નિલેશ પટેલ, આ 4 ઉમેદવારોમાંથી નિલેશ પટેલ અને ઉર્વશી પટેલે તો રિપીટ કરાયા છે, પરંતુ મીનાક્ષી પપૈયા અને રાજુ પ્રિયદર્શની જેવા જે છે તેને નવેસરથી ટિકિટ આપવામાં પણ આવી છે અને તેઓને પણ કોઈ પણ પ્રકારના કાર્યકર્તા ન હોય અને સીધી રીતે તેને લાગવગથી આપી દેવામાં આવી હોવાના જે સ્થાનિક લોકોના જે છે તે આક્ષેપ કરાયા છે। લોકો વર્ષોથી ભાજપ સાથે જોડાયા છે, ભાજપને પોતાનો જે પાર્ટી ગણી રહ્યા છે, તેઓને સાથે સમર્થન આપતા હોય છે, પરંતુ ક્યાંક આજે ભાજપ તેમની અવગણના કરી હોવાની લાગણી જે છે તે અડાજણ, ભાઠા અને ઈચ્છાપુર સહિત વિસ્તારોના લોકોને લાગી રહ્યું છે। તેઓના વચ્ચેથી જે પ્રતિનિધિત્વ આવવું જોઈએ તે ન આપ્યું અને તેના કારણે ભારે રોષ તેઓમાં જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં તેઓ ચૂંટણીમાં કોઈ પણ પ્રકારના મતદાન નહીં કરે તે પ્રકારનો વિરોધ કર્યો છે અને સાથે સાથે વોર્ડ નંબર 10ના મધ્યસ્થ કાર્યાલય પર જે સ્થાનિક ધારાસભ્ય જે છે પૂર્ણેશ મોદી, તેમને ત્યાં રજૂઆત કરવા પહોંચ્યા અને તેમનો ઘેરાવ કરી લીધો હતો અને ધારદાર તીક્ષ્ણ રજૂઆત કરી હતી, જેની સામે ધારાસભ્યોએ પણ કંઈક બોલવું કે કંઈક કહેવું મુશ્કેલ થઈ આવ્યું હતું। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।